સમાચાર અમદાવાદથી કે જ્યાં સિંધુ ભવનના કોમોબાઈ કેફેનો ગ્રાહકને કડવો અનુભવ થયો છે। ગાર્લિક બ્રેડમાં મરેલી માખી નીકળ્યાનો આરોપ લગાવાયો છે। ગાર્લિક બ્રેડમાં માખી જોતા ગ્રાહકે હોબાળો મચાવ્યો હતો। કેફેના સ્ટાફે બિલ માફ કરીને યુવકને કોમ્પ્લિમેન્ટરી પેસ્ટ્રી પણ ઓફર કરી હતી। યુવકે એએમસીના ફૂડ વિભાગને ફરિયાદ કરી હતી। ફરિયાદ બાદ મનપાની ટીમ આરોગ્ય વિભાગની ટીમે તપાસ હાથ ધરી હતી। તો ચેકિંગ દરમિયાન સફાઈનો અભાવ હોવાનો ઘટસ્ફોટ થયો છે। તેલના સેમ્પલ લઈને તપાસ અર્થે લેબોરેટરીમાં પણ મોકલવામાં આવ્યા છે। અમારા સંવાદદાતા જિગ્નેશ પટેલ લાઈવ જોડાઈ ગયા છે વધુ અપડેટ સાથે। જિગ્નેશ, જણાવશો કે અમુક કેફે કે જે ખૂબ જ મોંઘી વસ્તુઓ પણ વેચતા હોય છે છતાં પણ ત્યાં ગ્રાહકોને આવા અનુભવ થાય, કેટલી બેદરકારી? હિરલ, સ્પષ્ટ બાબત છે કે જ્યારે પણ ગ્રાહકો કોઈ સારી જગ્યા પર મોંઘી રકમ એટલે કે વધુ રકમ ચૂકવી અને જ્યારે ફૂડ પોતે લેતા હોય છે ત્યારે તેઓને એમ લાગતું હોય છે કે તમામ વસ્તુઓ આરોગ્યપ્રદ છે, સફાઈ બાબતે યોગ્ય ધ્યાન રાખવામાં આવતું હશે અને તેઓ જે ખોરાક લઈ રહ્યા છે તે ખૂબ જ સારો હશે। પરંતુ નવાઈની બાબત એ છે કે સિંધુ ભવન ખાતે જે આ રેસ્ટોરન્ટ છે, જે કાફે છે, તે કાફેમાં કોમો બાય કાફા છે। આ કાફામાં જોઈએ તો ખૂબ જ આલિશાન અને પોશ વિસ્તારમાં તૈયાર કરવામાં આવેલ આ કાફે છે કે જેમાં ખૂબ જ વધુ રકમ વસૂલવામાં આવતી હોય છે, પરંતુ તેમ છતાં કોઈ પણ પ્રકારે સફાઈ બાબતે યોગ્ય કાળજી લેવામાં ન આવતી હોવાનું જે તે ફરિયાદીએ આક્ષેપ કર્યો છે। આ ઉપરાંત જે તેમણે ઓર્ડર કર્યો હતો તે ઓર્ડરમાં તેમને ખોરાકની અંદર માખી આવી હોવાનું ફરિયાદ તેમણે કરી છે કે જે ગાર્લિક બ્રેડ હતી તે ગાર્લિક બ્રેડમાં તેમને માખી નીકળી હોવાનું અને તે પણ ફ્રાય થઈ ચૂકેલી માખી હતી, એટલે કે પાછળથી કોઈ પણ પ્રકારે ગાર્લિક બ્રેડમાં ઉડીને પડ્યું હોય તે પ્રકારની માખી જણાઈ નહોતી। મહત્વની બાબત છે કે આ પ્રકારની બેદરકારી બદલ હેલ્થ વિભાગની ટીમ આજે ચેકિંગ માટે આવી છે। તેને કેટલેક અંશે કદાચ નોટિસ આપવામાં આવશે અને નજીવી પેનલ્ટી કરવામાં આવશે, પરંતુ સૌથી મહત્વની બાબત હિરલ અહીં એ છે કે આ પ્રકારની જે આલિશાન ગણી શકાય અને ખૂબ જ મોંઘીદાટ ગણી શકાય તેવા કાફે કે રેસ્ટોરન્ટમાં હેલ્થ વિભાગની ટીમ દ્વારા સમયાંતરે ચેકિંગ કરવામાં આવતું નથી। માત્ર ને માત્ર આ પ્રકારની ઘટનાઓ આવે ત્યારે જ ચેકિંગ કરવામાં આવે છે અને રાજકીય વગ અને ઓળખાણના કારણે આ પ્રકારના જે એકમો છે, વગ હોવાના કારણે તેઓનું એકમ સીલ થતું નથી, જ્યારે કે અન્ય કોઈ નાની રેસ્ટોરન્ટ કે કોઈ પણ લારી હોય તો તેને સીલ કરવાની કામગીરી કરવામાં આવતી હોય છે। મહત્વની બાબત છે કે હિરલ, ફરિયાદી દ્વારા જે પ્રકારે ફરિયાદ કરવામાં આવી છે, વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે, બેદરકારીને છતી કરવામાં આવી છે, આ બાબતને ગંભીરતાથી આ કિસ્સામાં કેટલે અંશે હેલ્થ વિભાગની ટીમ દ્વારા લેવામાં આવે છે તે બાબત હવે જોવા જેવી છે। બિલકુલ જિગ્નેશ, માહિતી બદલ આપનો આભાર। તો અમદાવાદના પોશ એરિયા એટલે કે સિંધુ ભવન વિસ્તારમાં આવેલું આ કેફે કે જ્યાં ગ્રાહકને કડવો અનુભવ થયો છે। ગાર્લિક બ્રેડ ગ્રાહકે મંગાવી હતી અને તેમાંથી મરેલી માખી દેખાતા ગ્રાહકે હોબાળો મચાવ્યો હતો અને એએમસીના ફૂડ વિભાગને પણ જાણ કરી હતી।